હવે 2 એપ્રિલને વધારે દિવસો રહ્યા નથી ત્યારે દુનિયાભરના લોકોમાં તો ચિંતા છે જ, પરંતુ શેર બજારમાં કામ કરતા લોકોને વધારે ચિંતા છે. કારણ કે 2 એપ્રિલ પછી અથવા 2 એપ્રિલ પહેલાં શેર બજાર ઉપર શું અસર પડશે. નમસ્કાર. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલે મોટો ધડાકો કરવાની પહેલેથી જાહેરાત કરેલી છે. 2 એપ્રિલથી પારસ્પરિક જે ટેક્સ છે, જે દેશો જેટલો ટેક્સ લગાવે છે એટલો ટેક્સ લગાવવાની ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરેલી અને એનો અમલ 2 એપ્રિલથી કરશે. અને એ વખતે એવી પણ ચોખવટ કરેલી ટ્રમ્પે કે 1 એપ્રિલે જો હું જાહેરાત કરું તો લોકો એને એપ્રિલ ફૂલ સમજી લે, એટલા માટે 2 એપ્રિલે આ જાહેરાત થવાની છે. હવે 2 એપ્રિલને વધારે દિવસો રહ્યા નથી ત્યારે દુનિયાભરના લોકોમાં તો ચિંતા છે જ, પરંતુ શેર બજારમાં કામ કરતા લોકોને વધારે ચિંતા છે. કારણ કે 2 એપ્રિલ પછી અથવા 2 એપ્રિલ પહેલાં શેર બજાર ઉપર શું અસર પડશે એની સ્થિતિ વિશે અત્યારે જાણકારો પણ કન્ફ્યુઝનમાં છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી આખી દુનિયાની અંદર ખળભળાટ મચાવી રહ્યા છે. એમણે થોડા સમય પહેલાં જાહેરાત કરેલી હતી કે દુનિયાના દેશો માટે અમેરિકા ટેરિફ વધારશે. ખાસ કરીને એવા દેશો કે જે અમેરિકાની અંદર વધારે માલ મોકલે છે એવા દેશોની અંદર જાપાન, યુરોપિયન યુનિયન, કેનેડા, મેક્સિકો આવા બધા દેશોને ટેન્શન વધારે છે. કારણ કે આ લોકોનો અમેરિકાની સાથે બિઝનેસ વધારે છે, અમેરિકામાં સૌથી વધારે માલ મોકલે છે. પરંતુ ભારતને પણ ટેન્શન છે, કારણ કે ભારત પણ અમેરિકામાં માલ વેચે છે અને અમેરિકા ભારત માટે બીજા નંબરનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. ડોનાલ્ડ ટ્રમ્પ 2 તારીખે પારસ્પરિક ટેરિફમાં વધારે અને એની શું અસર પડે એ પછીથી ખબર પડશે. અત્યારે તો અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતો બધા અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ એક્ઝેક્ટ અસર વિશે અત્યારે કહેવાનું ઘણા બધા લોકોને ખબર નથી પડતી કે એક્ઝેક્ટલી અસર શું પડશે. પણ તો પણ અર્થશાસ્ત્રીઓનું એવું માનવું છે કે ભારત ઉપર કોઈ ખાસ મોટી અસર નહીં થાય. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIનો એક રિસર્ચના રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારતની નિકાસમાં ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરને કારણે માત્ર 3થી 3.5% ઘટાડો આવી શકે, બહુ મોટી લાંબી અસર નહીં પડે. તો S&P બ્રોકરેજ હાઉસનો રિસર્ચ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભારતની અમેરિકામાં નિકાસ જે છે એ ભારતના કુલ GDPના માત્ર 2.3% જેટલી જ છે. એટલે ભારત ઉપર કોઈ મોટી અસર થવાની શક્યતા નથી. પરંતુ એમ છતાં કેટલાક લોકોનું એવું માનવું છે કે ભારત જે સૌથી વધારે નિકાસ કરે છે એવી આઇટમોમાં એટલે એવા સેક્ટરોને કદાચ થોડું નુકસાન થવાની સંભાવના છે. તો એમાં પહેલું સેક્ટર છે ફાર્મા સેક્ટર. ભારત દર વર્ષે અમેરિકામાં $8 અબજ દવા નિકાસ કરે છે. એટલે જો દવા ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ ટેક્સ વધારશે તો ભારતની ફાર્મા કંપનીઓ જે છે એની આવક ઉપર મોટી અસર પડશે. બીજું ટેક્સટાઇલ અને એપેરલ બિઝનેસ છે એ ઓલરેડી એના નફામાં ઘટાડો જ છે. જો એવામાં ડોનાલ્ડ ટ્રમ્પ ટેક્સટાઇલ અને એપેરલ ઉપર પણ જો ટેરિફ વધારશે તો આ ઉદ્યોગને પણ મોટું નુકસાન થશે. આ ઉપરાંત એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સ છે એ અમેરિકાનું મોટું માર્કેટ છે, એટલે આ ઇન્ડસ્ટ્રી આ સેક્ટર ઉપર પણ અસર થવાની સંભાવના છે. IT સેક્ટર ઉપર અસર નહીં થાય, કદાચ એને બદલે ફાયદો થાય, કારણ કે આઈટીનો જે મોટાભાગનો બિઝનેસ છે એ ભારતમાંથી થાય છે. આ ઉપરાંત FMCG જે સેક્ટર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે, બેંક છે, એ બધા ભારતમાં જ કામ કરે છે. એટલે આ સેક્ટર ઉપર અસર ઓછી થવાની સંભાવના છે. બીજું નિષ્ણાતોનું કહેવું એમ છે કે ભારત ઉપર ઓછી અસર થવાનું બીજું કારણ એ બી છે
કે ભારતનું જે વિદેશી મુદ્રા ભંડાર છે એ જબરજસ્ત મજબૂત છે અને એને કારણે રૂપિયાની કિંમતમાં મોટો બદલાવ થાય એવી સંભાવના ઓછી છે. બીજું, આરબીઆઈ હવે નેક્સ્ટ ક્વાર્ટરની અંદર વ્યાજ દર ઘટાડી શકે છે અને ભારત મેન્યુફેક્ચરિંગનું હવે હબ બની રહ્યું છે. એટલે ભારતની જે નિર્ભરતા છે હવે પોતાના દેશ ઉપર વધી રહી છે, એને કારણે ભારત ઉપર મોટી અસર થવાની સંભાવના ઓછી છે. પરંતુ આમ છતાં શેર બજારના રોકાણકારોએ હમણાં થોડાક દિવસ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે શું અસર પડશે એ હવે 2 એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ધડાકો કરશે ત્યારે ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.